રાધે રાધે મિત્રો કેમ છો? જય શ્રી કૃષ્ણ। હું ઉષા ગોહેલ આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે હું તમને નીમ ઓઇલ કઈ રીતે બનાવવાનું તે આજે હું તમને બતાવીશ। સૌ પ્રથમ પહેલાં આપણે કડવા લીમડાના પાન લઈ લેવાના અને તેને સારી રીતે આવી રીતે અલગ કરી લેવાના અને તેને પાણીથી સાફ કરી લેવાના, જેથી તેમાં ધૂળ અને રજકણ હોય તો તે સાફ થઈ જાય। અને પછી આપણે તેને મિક્સરમાં ક્રશ કરી લેવાનું। આપણે મિક્સરમાં ક્રશ કરી અને તૈયાર રાખ્યું છે। આવી રીતે તેને મિક્સરમાં ક્રશ કરી લીધું છે અને એક મોટું ટોપિયું લેવાનું, તેમાં તે આજે આપણે મિક્સરમાં જે ક્રશ કર્યું છે ચતરી તે એક ટોપિયામાં નાખી દેવાની અને તેમાં આપણે બીજું પાણી પણ ઉમેરશું। જ્યારે આપણે ક્રશ કર્યું હતું તેમાં પણ આપણે પાણી થોડું ઉમેર્યું હતું અને આમાં પણ આપણે પાણી ઉમેરશું અને ગેસ ચાલુ કરી દેવાનું। આ મિત્રો પાણી જે વરસાદ આવ્યો હતો ત્યારે મેઘા નક્ષત્રનું પાણી છે, તો મેઘા નક્ષત્રનું પાણી ખૂબ જ ઉપયોગી છે, તો તે એમાં હું ઉમેરું છું। હવે આપણે તેને અડધી કલાક સુધી તેને ઉકળવા દેશું। પાકી જશે ગ્રેવી ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેશું। આ નીમ ઓઇલ ઓર્ગેનિક છે અને આ નીમ ઓઇલનો સ્પ્રે કરવાથી ફૂલઝાડમાં અને ફળમાં ખૂબ જ ફાયદો થાય છે। આપણે બહારથી કેમિકલવાળી દવા નહીં લેવાની, આવી રીતે ઘરે જ બનાવવાની। તો આપણે તેને પાકવા દેશું। ગેસ ફાસ્ટ રાખવાનો અને તેને ગેસ ઉપર આપણે પાકવા દેશું। હવે આપણે નીમ ઓઇલ તૈયાર થઈ ગઈ છે, આપ જોઈ શકો છો। તેને આવી રીતે આપણે અડધી કલાક સતત તેને ગેસ ઉપર પકાવવાનું, જેથી ગ્રેવી અને પાણી મિક્સ થઈ જશે અને લિક્વિડ તૈયાર થઈ જશે। આવી રીતે તેને હલાવતા રહેવાનું અને તેને પકાવવા દેવાનું, તે સારી રીતે લિક્વિડ બની જશે। આ ઠંડુ પડી જશે પછી આપણે તેને ગળણીથી ગાળી અને લિક્વિડ તૈયાર કરી લેશું। આપણું નીમ ઓઇલ તૈયાર થઈ ગયું છે, તો આપણે તેને ઠંડુ પડવા દેશું। પછી નીમ ઓઇલનો ઉપયોગ કઈ રીતે કરવાનો તે હું બીજો વિડીયો બનાવીશ, તેમાં તમને બતાવીશ। તો આપણે આ નીમ ઓઇલ તૈયાર છે, તે ઠંડુ પડી જશે પછી આપણે તેને ગળણીથી ગાળી લેશું। આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। રાધે રાધે।